વેલકમ બેક. નજર કરીએ અન્ય સમાચારો પર. વલસાડના ધરમપુરમાં આયોજિત ચિંતન શિબિરમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાનીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગ્લાસગોથી સીધા ચિંતન શિબિરમાં પહોંચ્યા. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ક્ષણને ઐતિહાસિક ગણાવી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે કોમનવેલ્થ ગેમ્સ 2030ના આયોજનને ગુજરાતમાં યોજવાની મંજૂરી મળી છે, જે આપણા સહુ માટે ગૌરવની ક્ષણ છે. વધુમાં તેમણે ઉમેર્યું કે કોમનવેલ્થ ગેમ્સ દ્વારા ભારતના આંગણે વિશ્વને આવકારવા અને ગુજરાતને સ્પોર્ટ્સ હબ બનાવવા માટે આપણે સંપૂર્ણ રીતે સજ્જ છીએ. સ્પીચ આપવાની હોય એટલે મારું તૈયાર હોય લખાણેલું, એટલે હું બી એટલો બધો મૂડમાં આવી ગયો પેલો સ્પીચ આપવા જ મેં કોઈ નથી જોઈતી જવા દે. પણ વડાપ્રધાન શ્રી ને વડાપ્રધાન શ્રીનું વિઝન ફરી એક વખત આપણને બધાને જોવા મળ્યું કે કોમનવેલ્થ ગેમ અને એના માટેની પૂર્વ તૈયારીઓ અને પૂર્વ તૈયારી પછી આખું અહીંયાથી હમણાં હર્ષભાઈએ તમને બધી આખી પ્રક્રિયા કીધી કેવી રીતની. હું તો ખાલી એટલું જ કહેવા માટે ઊભો થયો છું કે 2 દિવસમાં 19 દૂને 38 કલાકની જર્ની અને અત્યારે જે ફ્રેશનેસ દેખાય છે એ કામ થયાનો સંતોષ દેખાય છે. અમદાવાદમાં આવે એટલે આપણા સૌ માટે ગૌરવની વાત છે. જે પ્રમાણે માન્ય વડાપ્રધાનશ્રીનું વિઝન રહ્યું છે કે ભાઈ વિઝન કેવું, તો કે ભાઈ કોઈ પણ દેશ કરી શકે તો ભારત કરી જ શકે.